હા ઓલા સત્સંગ રાખ્યો છે ચાલો ખોડા દાદાને કેવા જવું છે ઘરે છે તો ખરા આવો આવો ખોડા દાદા છે આપણે ઘરે સત્સંગ રાખ્યો છે સાંજે કેટલા વાગે સાંજનો છે તો આવવાનું છે વાંધો ને બેહો તો ખરા હા હા સત્સંગ રાખ્યો એ વાત સાચી છે પણ તઈ પાછું બીજે બધાને કીધું એટલે કેતા કેતા જાવ છો ને કાંઈથી ચાલુ કર્યું કેવા મારને છે મુહૂર્ત કર્યું ભાઈ અહીંથી જ મુહૂર્ત કરે ને તો વાડીએ રાખ્યો ને વાડીએ રાખ્યો વાડીએ તો એક કામ પ્રસાદીમાં શું છે પાછું વરસાદીમાં છે મમરા પેલા મમરા હારા હલવા લાગે લીલા પણ ગળ્યા છે એ લીલા પીળા 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 છે એ વાત સાચી છે પણ ઓલા જે હા ભળવા આવે એ નહીં ખાય એને કેવી ક્યાં આપણે કીધું નો થાય એને કેવું નથી તો તું મેં- પ્રસાદી છે એમ તો થાય તો ન ખબર પડે ને તો નો ખબર પડે પછી સત્સંગમાં આવીને પછી ઢીંગાણું નો થાય ધ્યાન રાખજો અરે ઢીંગાણો થોડો થાય હા નકર ઈ પાછા મમરામાંથી બાદ છે પાછા અરે ના તો વાંધો નહીં અરે આ તો લીલા પીળા મમરા કિંમતી મમરા આમ કરો તો ઉડી જાય ઉડી જાય પણ ઓલા તાકાત કેટલી એનામાં તાકાત ક્યાં મમરા થોડી તાકાત હોય હું તમે તે ગપકા મારો અરે ઉડી જાય હું ઉડી તો જાય જ તે મમરામાં તાકાત થોડી હોય ઉડી તો જાય જ ને કેમ એટલે પ્રસાદી રાખો વાંધો નહીં હા પછી ઓલા લાલ્યો ને ફૂલ્યો આવે ને હા એના પાસે બધાને ખાઈ આવજો હા એને કહી આવું ને હાલો જાવ જ હાલો, હું એમ હાલો, પાઉં હાલો. વાડિયામ થઈને આવું તમે ત્યાં આવું જ સૌ હા હા હવે હું એને ગામમાં કહી આવ્યો વડીલને ખોડા દાદાને ઓલો પુલ્યો આવે ને તો એ બધાને કઈ આટો મારી લે બરોબર પછી ઘટનું માણસ એ પ્રમાણે પરસેથી લાવવાની રે આપણે હમણાં આવો જો પુલ્યો આપણે હું નખા રાડ્યું નાખતા હતા એટલે આપણે સત્સંગ રાખ્યો છે ને હા એ બધા કેવા જવાનું છે ને હમણાં કઈ આવો હાલો હમણાં લાઈન બધા આટો મારી લો હાજે આવે સત્સંગમાં એ હા કઈ આવો હા કયો સત્સંગ રાખ્યા છે ને વાડી આવ્યો બધા પેંડા ખાવા આવશું ફૂલ્યા વાડિયા રાખ્યો છે હા સર? વાડિયા છે આવ્યો હા તે વાંધો નહીં, બધા પેંડા ખાવા આવશું હા પગે જાય પાછા વેલા થતા પેંડા હોય ને તો મારે 2 દાબા છે 2 મારે 5 ડબ્બા તારે 5 તારે મારે 10 તારે મારે 7 મારે 15 ખાવા તો એક એક નું આખું ખોખું જ મેકાઈ દેવું તો 15 મેં કાઈ દે ના સત્સંગમાં બેહવું પડશે પૂરો થાય ને પછી દાબેડવાનું છે હા બધાને કઈ વી આવ્યો અને વિજયમાં હા વાંધો નહીં હવે બધા આવી ગયા ને? પેંડાનું કીધું છે બધાને પેંડાનું કીધું હા પરસેદ તો ઊંચો છે આપણી પાસે હા ઉસો ઉસો હમણાં ગોઠવી નાખ્યું હા. તરત જ આવી ગયા હા આવી જા અહીંયા જ રાખવી બરોબર હા અહીંયા જ રાખી દઈએ સત્સંગમાં પેંડા ખાવા નથી જાવ નહીં તો ભૂલાઈ જ ગયું હાલો 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 શરૂ થઈ ગયો હશે સત્સંગ કેટલો ટાઈમ જો બધા ટાઈમ થઈ ગયો ચાલુ કરી દઈએ બધું ગેસ કરવામાં તમે આખો હાથ પડી જાય હાથમાં ને ઓળખા વિના રે લખતો રાખી હીરા નહીં મોટે જમણા ને ભાંજા વિના રે એ લખતો રાખી નહીં મોટે રે બધા આવી ગયા છો મિત્રો હા બધા આવી તો ગયા હા તો હવે તમારે સત્સંગ શરૂ થાય છે હવે તમારે બધાને નાના નાના જે બાળકો છે એને બધાને મંદિરે જવાનો દીવાબત્તી કરવાના માવતરની સેવા કરવાની અને પછી જો તમે આ કરશો તો તમને પુણ્ય સારું મળશે ઘરનું બૈરા સારું મળશે ને તમારે પોદળા વીણવા પડશે હા પછી તમારે પોદળા વીણવા પડશે પોદળા તો વીણે જ છે અત્યારે વીણા છે કે તારા વાળા કટપાણમાં વીણવા પડે પછી હા તો હજી કાંઈક સત્સંગ હારો એટલે વાર્તા કહેતા હતા ને તમે એટલે વાર્તા કેવી છે ને તો કાંઈક છોકરા સંભળાવો ને ખાવ ને એ વખતની માથે વાહ નોખા વાહ માણસો વ્રત કરે છે પણ એમાં એ વખતની માથે શાળીઓની મીટિંગ થઈ હો આ વખતે વાહ નોખા વાહ અને શાળીઓની મીટિંગ થઈ અને પટેલ મળ્યો કેવા કે એ કે સમાજમાં બોલ્યો શાળીઓને કહે છે કે આપણે ભગવાન જો એને આપે મનુષ્યને તો આપણને કેમ વ્રત નહીં આપતા નોખા વાહ આપણે શું ગુનો કર્યો છે ત્યાં માલિકોથી 5 બીજા બોલ્યા એ કે પણ આપણે વ્રત કરવા છે વાહ તો કે આપણે કાર્ય જ કરો કે
ઈ શાળિયા બધા એક થઈને અપા ઉપર ઉતરી ગયા અને ભગવાનને એમ થયું કે જો માણસ તો ન કરે પણ જનાવર છે ને ઈ મારું વ્રત મેળા કરવા કે પણ કે હવે મારે આને તાગવા તો પડશે જ તે કે ભગવાન કે તો પણ કે હું આને કરવું પડે એ વખતની માથે મારણ એક નાખી દીધું શાળિયાની મોળ અને શાળિયાના જીવ ના ખૂટી ગયા મારણ સામે હો. અને આખો દી નો આપા હતો જ તેને પણ એને મોઢામાં પાણી આવી ગયું પાણી ક્યાંથી આવે પણ પાણી પૃથ્વી માનન ક્યાંથી આવે પણ પાણી આવી ગયું અને ખાવાનું તો ઠેક ને કે શાળિયાના કહું પેટમાં પાણી ક્યાંથી આવ્યું પાણી આવી ગયું મોઢામાં ઈ કે હવે પછી બધા એકાબીજી હમું મળ્યા જોવા તો એ અપાનું હું છું ઈ કે પણ આપણે ખાવું છે પણ કે આપણે તો અપા કર્યા હે તો ખાવું કેમ આવે તો પછી પાછો નિર્ણય કર્યો પટેલને પૂછ્યું બધાએ કે હા નાચના પટેલને કીધું કે હે પટેલ હું બોલો ઈ કે કામ કરો કે ઈ કે આ બધાના પાસે ને મરણ પડ્યું આવડું મારણ આવ્યું છે અમે હા હા ઈ કે હવે આપણે કાલ કરવી તો અપા શું વાંધો કે આખો ટેલિંગ ફેરવી નાખ્યો પહેલે ફેરી નાખ્યું કાલ કરશું આપણે મરણને ફળી એટલે કોઈનો વ્રતમાં ફેરફાર કરી વાહ ભાઈ વાહ ઈ શાળિયા કહેવાય એનું કામ નહીં આ મનુષ્યનો અવતાર છે આપણે જે રાણી કેણીમાં રહેવું પડે ભગવાનની એવું છે એ વખતની માથે આ બધું સરસંગનું વાતું છે બોલો ખોડા દાદા હાસુ હાસુ હા કાક હારું ગાવ એટલે હારું તો ગાવ છો ક્યાં તમે હારું ગાવ આ મકાઈ મને હળે જ ન હુજી એ તો તમે કઈ નાખો ખોડા ભૈયા વો અહીંયા બે હું ના આવીએ વાહ હાલો એરવી નાખ્યો આપણે ટેક. છોકરા ડિસ્કો કરે તો જ કહેવાનું તમારે સૈશમાં બૈશમાં કઈ ગયા માં હું જ છે ને એટલે નો ઘટવા દઉં સૈશમાં છે એલા સૈશમાં છે લાવો તો સૈશમાં મારે કઈ દેખાય હે નહીં નકરા બોડિયું અવાજ આવે છે ને એલા હા આવે છે લે બડી રે લે લો નાગર વેલ નો સોટ અરે વાહ ખોડા દાદા વાહ. લા રે મારી ઘેરી ઉતારા કરતા જા હે ઉતારા નહીં કરું હો રાજ મારી ઘેરે સીતા જુએ વાટ સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણ ની વાટ લીલી બડી રે લે લો નાગર વેલ નો સોટ વાહ ખોડા દાદા વાહ અરે માં કઈ ઘટે નહીં હા 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 લો એક બોલી નાખો એક વાર. એક બોલી નાખો કરતા ટાટો લાગે હુકાય કરો હા જા બધા પડી જા મને ક્યાં ખબર છે એટલું બધું મારો અવાજ જ એટલો પહાડ આ કઈ જાતનો અવાજ કહેવાય તા તમે હજી જોયું ના મારું અહીં જોયું નથી માયકરા બાયકરા બધું ફાટી જાય તારે શું વાત કરો? નો હોય. હું નો હોય એટલે હવે કાક પ્રસાદી નું કરો નકર વાળું વખત થઈ જાય બસ હવે ચાર કરી નાખ્યો એ તો તો મણો વેસવા અહીંયા વાટે બેઠા બધા છોકરા એલા ફૂલ્યો કેમ ગયો ઓલે ચારી કરો આપણે પ્રસાદ ની આપો આપો પ્રસાદી ફટાફટ ફટાફટ આપવા મળો આ બધા ઉતાવળા છે વગાડવા વાળા છે હો. પ્રસાદી મણ વેસવા બધા ઉતાવળા છે હા એટલે પેંડા નહીં લા આમ પણ આપ નોખત દે નાપ જોવા દે તો એ પેંડા નો છે ને ઓલો દૂધ બગડી ગયો હારો પેંડા નો છે હા દૂધ બગડ્યું પછી મમરા લાવવા પડે શું કરવું એક કામ કરો તમે પ્રસાદી બટા છે ને એટલે મમરા ખાઓ આકડી મને હારે સમજણ કરી લો હો? હાલો સમજી લઈ લે થડ આડા જઈ હાલો તમે પ્રસાદી મમરા ખાવ ને તો થોડી સમજણ કરી લો આવડે ને રે હાલો આપણે થોડી સમજણ કરી લેવી ઓલા આંબા થડવા હે હા હા તમે કહેતા હતા ને પ્યાંડા સાઈ ઉભા રહ્યો હા પ્યાંડા સાઈ કહેતા હતા ને ધ્યાન આવે તો સમજી લેવી આપણે હવે સમજણ જ કરી લેવી છે આવી રીતે હોય ત્યાં પછી તો બહુ કરી અરે સમજણી હટ કરવાની હતી મારે હાલો ઓલે મોકલજો તમારા માણાને સમજણ કેટલું હોય થડિયાટો ફુલિયા તું તો અમને અહીંયા બોલાવા આવ્યો હતો કે અહીંયા પેંડા છે આજ મમરા પ્રસાદી માં આપ્યા આપણે ખેતરી જા ઢીબો આને પેંડા નો લાવવામાં હું કરું
જવા દેજો. નોકરના કેમ લુલા લુલા આવો છો? પેલા ઓલો સમજવા ગયા હતા ને હા એમાં પડાઈ ગયું તું મારે એ તું સમજી જા ઓલા ખોલે તો તારે સમજવાનું છે જા આ જાઉં જઈ આવો. દિયા દિયા હા હા સમજવાનું છે ખોળદાને. એલા દાદો સમજવાનું છે ખોળદા. અહીં ઉભો રે દાદા દીકરો તમે એક ધારા સત્સંગ કરો છો હા અને પાછો લાડવાના પેલું જે હોય મગાવો છો અને છેલ્લે મમરાની પ્રસાદી કરવો એટલે તમને થર્ડ પાસે સમજણ કરવા હે બોલાવ્યા. હું સમજુ હા, પણ કયો આ તો જો આ ખરી. રહી. એ આ લેવો. રેવા દો ખોળદા. એલો રેવા દો. હવે કરશો આવું કુજે? ના ના હવે જો આ રીતે સત્સંગ કર્યો ને તો તમારો સત્સંગ વીખી નાખી તમારો. નોખા લીધા પેન્ડલ ઓલા તો હું કરું એમાં? હવે તું કહેવા આવ્યો છો એટલે મને ઓલા બધા છોકરા મને આ કે તો બધી બાજુથી મારા માર ખાવાના છે. હવે જાય ને કે હા નોખા લીધા તમે ઠોકા ખાધા મને ખબર પડી ગઈ એટલે સમજણ કરવા બોલાવ્યો છો જ અમને તો